વેરાવળમાં છેલ્લા 45 વર્ષથી વૈષ્ણવ મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને પ્રિય એવા ધૂન, કીર્તન, રાસ ગરબા, મહાઆરતી, મહાપ્રસાદ, શણગાર સહિતનો ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો. વેરાવળમાં છેલ્લા 45 વર્ષથી વૈષ્ણવ મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને પ્રિય એવા ધૂન, કીર્તન, રાસ ગરબા, મહાઆરતી, મહાપ્રસાદ, શણગાર સહિતનો ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં વૈષ્ણવ સંપ્રદાયના મહિલા સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી ઠાકોરજીને પ્રિય એવા સત્સંગનો કાર્યક્રમ યોજાય છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના બ્રહ્મ સંબંધ લીધેલ સત્સંગીના નિવાસસ્થાને દરરોજ સત્સંગનો કાર્યક્રમ યોજાય છે, જેમાં વેરાવળની નામાંકિત ગોકુલધામ સોસાયટીમાં મહિલા સત્સંગી રસીલાબેન પરમારના નિવાસસ્થાન પર સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રીનાથજીના ભજનો, ધૂન, રાસ ગરબા, શણગાર, આરતી, પ્રસાદ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં સત્સંગી મહિલાઓની હાજરી જોવા મળી હતી. વેરાવળમાં 15 બહેનોથી શરૂ થયેલ ઠાકોરજીને પ્રિય એવા સત્સંગ મંડળની શરૂઆતમાં આજે 150થી વધુ બહેનો દરરોજ આ સત્સંગ મંડળમાં આવે છે. સત્સંગ મંડળને મળતી ભેટ સામાજિક સંસ્થાઓ, ગરીબ મહિલાઓ કે જરૂરિયાતમંદ લોકોના ઉપયોગમાં વાપરવામાં આવે છે.